ભાવનગરની સેશન્સ કોર્ટમાં આરોપીએ કર્યો હંગામો। કોર્ટ પરિસરમાં નશો કરી આરોપીએ જજની ચેમ્બરમાં ઘૂસવાની કોશિશ કરી। જજની ચેમ્બરના દરવાજાને લાતો મારી ધમપછાડા કર્યા। કિશોર ગોહિલ નામના આરોપી સામે એટ્રોસિટીનો નોંધાયો છે ગુનો। આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ નીકળતા તે રોષે ભરાઈ ગયો અને બિનજામીનપાત્ર વોરંટ રદ કરવા માટે માંગ કરી। જજે પોલીસને બોલાવી, પરંતુ 1.5 કલાક બાદ પોલીસ આવતા જજ પણ ગુસ્સે ભરાયા। જજે પોલીસ અધિકારીઓને ફટકાર લગાવી કે તમારાથી કોર્ટની સુરક્ષા ન થઈ શકે તો ન્યાયતંત્ર પર છોડી દો। સુરતના પાંડેસરામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના દરોડા। 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી, 80 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે, જેની પાછળ ઉનાળામાં વેચાતા અખાદ્ય ઠંડા પીણા જવાબદાર। પાંડેસરામાં દુકાનદારો કોઈપણ પ્રકારની માન્યતા વગરના ઠંડા પીણાનું વેચાણ કરતા હતા। આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ કરતા પેપ્સી, ફ્રૂટી સહિત ઠંડા પીણાનો અખાદ્ય જથ્થો મળી આવ્યો, જેનો સ્થળ પર જ નાશ કરાયો। આ તરફ પાણીપુરીના વિક્રેતાને ત્યાં પણ તપાસ કરવામાં આવી। ચારે બાજુ ગંદકી વચ્ચે પાણીપુરી માટેની પૂરી બનાવાતી હતી। મોટી માત્રામાં પાણીપુરીના જથ્થાનો નાશ કરાયો।